હેલો ફ્રેન્ડ્સ, હેવ અ ગ્રેટ ડે. લાસ્ટ ટાઈમ આપણે લાસ્ટ લેક્ચરમાં એક્ટિવ વોઇસ, પેસિવ વોઇસ અને એક્ટિવ વોઇસ, પેસિવ વોઇસમાં છેલ્લે આપણે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ અને પાસ્ટ પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ વર્તમાનકાળ અને પૂર્ણ ભૂતકાળનું કેવી રીતે પેસિવમાં વાક્યો કન્વર્ટ કરવા તે આપણે શીખ્યા. હવે ખાસ જોયું કે પૂર્ણ વર્તમાનકાળ અને પૂર્ણ ભૂતકાળની અંદર ટુ બીના રૂપો હેવ, હેઝ અને હેડ આવે છે. તો અહીંયા નવું શું આવ્યું છે આપણે શીખવાનું ભાઈ? તો નવું બીન મૂકવાનું આવ્યું. જેમ પેલા મોડેલ ઓક્ઝિલરીઝ અથવા વિલવાળા વાક્યોમાં બી મૂકતા હતા, BEB, એમ અહીંયા હેવ, હેઝ અને હેડ વાક્યમાં આપેલું હોય તો એને કહેવાય પૂર્ણ વર્તમાનકાળ અથવા પૂર્ણ ભૂતકાળ. તો એમાં બીન મૂકવાનું રહેશે, BEEN, બીન. બીન ક્યાં મૂકવાનું? તો ભૂતકૃદનના પહેલા. બીન ક્યાં મૂકીશું ભાઈ? તો ભૂતકૃદનના પહેલા. કોઈ તકલીફ પડશે નહીં, આટલું ધ્યાન રાખીશું. ખાસ ધ્યાન એ રાખવાનું કે હેવ, હેઝ હોય ત્યારે એક વચનમાં હી, સી, ઇટ અથવા એક વચનમાં હેઝ આવે છે, બાકી બધામાં હેવ આવે છે. પણ જો પૂર્ણ ભૂતકાળ એટલે કે હેડ આપેલું હોય તો એ તો વેરી ઇઝી છે. એક વચનમાં પણ હેડ આવે, બહુવચનમાં પણ હેડ આવે, એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. બંને પોઝિશનમાં બીન આવશે. તો આપણે નવું શીખીએ તે પહેલાં ગઈ વખતના આપેલા જે એક્સરસાઇઝના વાક્યો છે એને સોલ્વ કરાવું છું. તમારો ચોપડો જે છે એ ઓપન કરશો, અંદર ચેક કરશો, લખેલા વાક્યો બરાબર સમજજો. હું દરેક વાક્ય 3-1 વખત સમજાવું છું મિનિમમ. બરાબર ધ્યાનથી સમજજો અને ભૂલ હોય તો સુધારજો. લગભગ હું માનું છું કે હવે ભૂલ કોઈ રહેશે નહીં, બરાબર? કારણ કે આમાં તો ભૂતકૃદનનું રૂપ આપેલું જ હોય છે, એટલે ભૂતકૃદનનું રૂપ શું થશે આવું કોઈ ભય રહેશે નહીં, અંદર આપેલું જ છે, બરાબર? ચલો સૌ પ્રથમ આપણું પહેલું વાક્ય છે ભાઈ, આઈ હેવ ડ્રોન એ રંગોલી. ચલો એમાં આઈ કર્તા છે, ડ્રોન એ ક્રિયાપદ છે અને એ રંગોલી છે તે કર્મ છે. આછી લીટી કરું છું એટલે નીચે બીજું બગડે નહીં. ચલો કર્તા, ક્રિયાપદ, કર્મ, 5 નિયમો છે. થોડુંક રિવિઝન કરાવી દઉં. પહેલો નિયમ છે ભાઈ, કર્મને કર્તા બનાવો તો એ રંગોલી આપણે આગળ મૂકીશું. પહેલો અક્ષર કેવો રહેશે ભાઈ? કેપિટલ. તો એ રંગોલી. બીજો નિયમ છે યોગ્ય કાળનું ટુ બીનું રૂપ મૂકો. તો ટુ બીનું રૂપ તો આપેલું છે હેવ. કદાચ હેવનું હેઝ થાય, એક વચન હોય તો એ રંગોલી એક વચન છે, જો તો હેઝ થશે. તો એ રંગોલી હેઝ. ત્રીજો નિયમ ભૃતકૃદન મૂકો. તો ડ્રોન એ ભૃતકૃદન જ છે, દોરવું, ડ્રો, ડ્યુ, ડ્રોન. પણ એના આગળ શું મૂકીશું? બીન. તો એ રંગોલી હેઝ બીન ડ્રોન બાય મી. એ રંગોલી હેઝ બીન ડ્રોન બાય મી. બીજું વાક્ય ભાઈ ફરીથી પેલું, એ રંગોલી, પહેલો અક્ષર કેપિટલ, હેઝ, HS, હેઝ બીન ડ્રોન બાય મી. બીજું, વી હેવ સ્પોકન હિન્દી ઇન રાજસ્થાન. તો વી કરતા છે, સ્પોકન એ ક્રિયાપદ છે. શું બોલીએ છીએ? તો હિન્દી ઇન રાજસ્થાન. રાજસ્થાન જઈએ ત્યારે ભાઈ, અત્યારે. ચલો તો જવાબ શું બનશે? હિન્દી એક વચન છે, તો હેઝ બીન સ્પોકન બાય અસ ઇન રાજસ્થાન. હિન્દી હેઝ બીન સ્પોકન બાય અસ ઇન રાજસ્થાન. ઓકે. નંબર 3, she has made the samosas. સમોસાસ. તો સી એ કરતા છે, મેડ એ ક્રિયાપદ છે. શું બનાવ્યું ભાઈ? ધ સમોસાસ. ધ સમોસાસ આગળ આવશે. સમોસા કેવું છે? જો એક વચન કે બહુવચન? તો બહુવચન છે, એસ લાગેલો છે. તો અહીંયા હેઝ છે, તો હેઝનું શું થશે? હેવ. તો ધ સમોસાસ હેવ બીન મેડ બાય હર. ભૃતકૃદન તો આપેલું જ છે. ધ સમોસાસ હેડ બીન મેડ બાય હર. ઓકે. ચલો, હી હેઝ ઓપનડ ધ ડોર. તો હી એ કરતા છે, ઓપનડ એ ક્રિયાપદ છે અને ધ ડોર છે તે કર્મ છે. તો ધ ડોર આગળ આવશે. ધ ડોર. હવે ડોર એક વચન કે બહુવચન ભાઈ? તો એક વચન છે, એસ લાગ્યો નથી, ડોર્સ નથી, તો એક વચન છે. તો એની સાથે ટુ બીનું રૂપ શું આવશે? હેઝ જ રહેશે. તો ધ ડોર હેઝ બીન ઓપનડ બાય હિમ. ધ ડોર હેઝ બીન ઓપનડ બાય હિમ. ઓકે. ચલો પછી, મોહિત હેઝ લર્ન્ટ મેની સબ્જેક્ટ્સ. મોહિત હેઝ લર્ન્ટ મેની સબ્જેક્ટ્સ. તો મોહિત એ કરતા છે, લર્ન્ટ એ ક્રિયાપદ છે, મેની સબ્જેક્ટ છે, કર્મ છે.
तो मेनी सब्जेक्ट्स जो बहुवचन है तो एनी साथे टू बीનું રૂપ કયું આવશે હેઝ ના હેઝ નહીં હેવ થશે ને તો મેની સબ્જેક્ટ્સ હેવ બીન લર્ન્ડ બાય મોહિત મેની સબ્જેક્ટ્સ પહેલો અક્ષર કેપિટલ बहुवचन છે तो टू बीનું રૂપ હેવ બીન લર્ન્ડ બાય મોહિત ओके मेनी सब्जेक्ट्स हैव बीन लर्न्ड बाय मोहित चलो बीजू यू हैड ब्रोकन द ब्रिक्स तो यू ए करता है ब्रोकन ए क्रिया पछी ब्रोकन एटले तोड़वू ब्रेक ब्रोक ब्रोकन शू तोड़्यू तो द ब्रिक ब्रिक एटले ईट इंट बराबर तो द ब्रिक आगळ आवशे हवे टू बीનું રૂપ कयुं आव्युं भाई हेड आव्युं એટલે कयो काळ पूर्ण भूतकाळ तो हेड आवे तो बधामां हेड ज रहेवानुं छे एक वचन होय के बहुवचन तो द ब्रिक हैड बीन ब्रोकन बाय यू The brick had been broken by you. Okay, આમાં બીન આવ્યું પેલાના જેવું સેમ. The brick had been નો સ્પેલિંગ BEEN been broken by you. ચલો they had cleaned the rooms yesterday. તો તે કરતા છે ક્લીનડ એ ક્રિયાપદ છે સાફ કર્યું. શું સાફ કર્યું? The rooms કર્મ બની બધાનો શબ્દ છે yesterday. શું આગળ આવશે? The rooms. ધ રૂમ્સ જોવા એક વચન કે બહુવચન તો બહુવચન છે પણ બહુવચન હોય કે એક વચન હોય તો હેડ જ આવવાનું છે નો પ્રોબ્લેમ તો ધ રૂમ્સ હેડ બીન ક્લીન્ડ બાય ધેમ યસ્ટરડે ધ રૂમ્સ હેડ બીન ક્લીન્ડ બાય ધેમ યસ્ટરડે ચલો પછી ધ પ્લેયર્સ હેડ પ્લેડ ક્રિકેટ ઇન સ્ટેડિયમ તો ધ પ્લેયર્સ આખું ભાઈ કરતા છે कई क्रिया करी तो प्लेड एटले रम्या शू रम्या तो क्रिकेट रम्या बधानो शब्द इन स्टेडियम तो क्रिकेट हैड बीन प्लेड बाय द प्लेयर्स इन स्टेडियम क्रिकेट हैड बीन प्लेड बाय द प्लेयर्स इन स्टेडियम ओके फरीथी क्रिकेट हैड बीन प्लेड बाय द प्लेयर्स इन स्टेडियम चलो 8 वाक्यों पूरा करें आ 8 वाक्यों था ये पूर्ण वर्तमान काल और पूर्ण भूतकाल था हवे नीचे बधा मिक्स आया जो ये केवा छे चलो कैन आई रीड योर बुक चलो भाई कर हवे प्रश्नार्थ आव्यो जो गई वखते हतुं ते तो करता कोण छे पहेलुं नथी आ कैन नथी बराबर करता ए पाछळ आपेलुं छे तो करता भाई आई छे क्रियापदे रीड है रीड एटले वाँचवू शू वाँचवानी वात चाले छे तो योर बुक अब प्रश्नार्थ है तो जवाब पण प्रश्नार्थ ज रहेशे टू बीનું रूप आगळ छे तो एना आगळ ज राखीशुं कारण के केन छे बदलावानुं नथी तो केन योर बुक बी रेड बाय मी अहींया बी आवशे बीन नहीं फरीथी बोलूं छुं तो केन योर बुक BEB रेडનું ભૂતકૃદંત આનું આ જ પણ કહેવાશે રેડ બાય મી પ્રશ્નાર્થ ચિહ્ન ફરીથી કેન યોર બુક બી RED રેડ બાય मी પ્રશ્નાર્થ ચલો વુડ વી ફ્લાય ધ કાઇટ્સ ચલો આ પણ પ્રશ્નાર્થ છે તો વી કરતા છે ફ્લાય ક્રિયાપદ છે અને ધ કાઇટ્સ છે તે કર્મ છે ધ કાઇટ્સ આગળ આવશે તો વુડ ધ કાઇટ્સ બી ફ્લોન બાય અસ would the kites be fly નું ભૂતકૃત શું થશે FLOWN બરાબર તો would the kites be FLOWN flown by us પ્રશ્નાર્થ ચિહ્ન ચલો did મોહન ring the વીણા વીણા મોહન વીણા બરાબર તો મોહન એ કરતા છે ring એ ક્રિયાપદ છે અને ધ વીણા છે તે કર્મ છે હવે જો ડીડ આવ્યું પેલું કેન વુડ આવું હતું તો એનું એ રહેતું પણ ડીડ આવ્યું તો ડીડ કાઢી છે અને એના બદલામાં શું આવશે ભાઈ વોઝ કો તો વેર એક વચન હોય તો વોઝ બહુવચન હોય તો વેર ચલો વીણા આગળ આવશે તો વીણા આગળ આવશે તો એક વચન કહેવાય તો વોઝ વીણા જવાબ શું થશે વોઝ ધ વીણા રંગ બાય મોહન વોઝ ધ વીણા RUNG રંગ બાય મોહન પ્રશ્નાર્થ ચિહ્ન આમાં બી આવતું નથી ખબર છે તમને ફરીથી બોલું છું વોઝ ધ વીણા RUNG રંગ બાય મોહન તમને એમ થાય કે આમાં ભૂતકૃદંત ના આવ્યું આમાં આવ્યું હતું તો આ પૂર્ણકાળ હતા એમાં હોય
આમાં હોય નહીં, આપણે જાતે મૂકવું પડે ત્રીજા નિયમ પ્રમાણે. બરાબર. ચલો, ડીડ યુ બાય ધ બુક્સ. ચલો, એ આ યુ કરતા છે ભાઈ આ વાક્યમાં. બાય એ ક્રિયાપદ છે અને શું? ધ બુક્સ. શું ખરીદી? તો પુસ્તકો. તો ધ બુક્સ આગળ આવશે. હવે બુક્સ એક વચન કે બહુવચન? તો બહુવચન છે. તો ડીડ કાઢીશું તો બહુવચનમાં વોઝ વેરમાંથી કઈ બહુવચન કહેવાય? વેર. ઓકે. તો વેર ધ બુક્સ બોટ બાય યુ. વેર ધ બુક્સ BOUGST bought by you. પ્રશ્નાર્થ ચિહ્ન. Where the books bought by you. ચલો, does she sing the songs? Does she sing the songs? ચલો, she એ કરતા છે, sing એ ક્રિયાપદ છે. ગાવું, શું ગાવાની વાત ચાલે છે? The songs. તો the songs આગળ આવશે. બરાબર. તો ડઝ કાઢીશું ભાઈ, તો શું મૂકીશું? ટુ બીનું રૂપ એમ ઇઝ કે આ. હવે સોંગ્સ બહુ વચન છે જો, તો આર મૂકીશું. તો આર ધ સોંગ્સ સંગ બાય હર. આર ધ સોંગ્સ SUNG sung by her. Are the songs SUNG sung by HER her. અને છેલ્લું વાક્ય છે ભાઈ, યુ કરતા છે, ઓપન ક્રિયાપદ છે અને વિન્ડો કર્મ છે. તો યુ ડોન્ટ ઓપન ધ વિન્ડો, ફૂલ સ્ટોપ આવ્યું એટલે વિધાન વાક્ય આવ્યું, પણ કેવું છે? નેગેટિવ છે. તો ધ વિન્ડો ડુ કાઢીશું, એના બદલામાં ટુ બીનું રૂપ મૂકીશું એમ ઇઝ આ. તો ધ વિન્ડો ઇઝન્ટ ઓપનડ બાય યુ. વિધાન વાક્ય છે. ધ વિન્ડો ઇઝન્ટ ઓપનડ બાય યુ. ફરીથી બોલું છું, ધ વિન્ડો ઇઝન્ટ ઓપનડ બાય યુ, ફૂલ સ્ટોપ. તો આ રીતે ભાઈ આપણે આ 14 વાક્યો, એમાં ખાસ કરીને 2 પ્રકારના વાક્યો, પૂર્ણ વર્તમાનકાળ અને પૂર્ણ ભૂતકાળ, જે લાસ્ટ ટાઈમ આપણે શીખ્યા છીએ એના 1 થી 8 નંબરના હતા. પછી આ બધા પ્રશ્નાર્થ થાય અને આગળના લેક્ચરમાં શીખ્યા હતા તે એકાદું વાક્ય નેગેટિવ આવ્યું. બરાબર. તો બધું જ રોજે રોજ આપણે રિવિઝન કરવું પડશે, પ્રેક્ટિસ કરવી પડશે. ચલો, હવે આપણે જે કાળ ચાલતો હતો પૂર્ણ વર્તમાનકાળ, પૂર્ણ ભૂતકાળ, એ જ ચાલુ છે. એમાં હજી પણ જુદા પ્રકારના જે સેન્ટેન્સીસ છે, બરાબર, એ હું તમને સોલ્વ કરાવું છું, સમજાવું છું. બરાબર. આપણે હવે જે છે તે ધ્યાન અહીંયા રાખીશું અને લખવાનું પછી રાખીશું. બરાબર. કારણ કે હવે જે વાક્યો શીખીએ છીએ તે આગળના આવડ્યા હશે લાસ્ટ લેક્ચરના વાક્યો, તો જ આ વાક્યોમાં ખબર પડશે, નહીં તે ખબર પડશે નહીં. ચલો, હવે ગઈ વખતે જે શીખ્યા હતા એ જ પોઈન્ટ ચાલુ છે ભાઈ. બરાબર. પૂર્ણ વર્તમાનકાળ અને પૂર્ણ ભૂતકાળ, પણ એમાં આપણે વાક્યો લઈએ છીએ નેગેટિવ સેન્ટેન્સીસ. એમાં ને એમાં કયા નેગેટિવ? પેલા 2 શીખ્યા જો, બીજા નહીં, જેને કહીશું નકાર વાક્ય. બરાબર. પહેલાં સમજવાનું છે, લખવાનું પછી રાખીશું આપણે. નેગેટિવ સેન્ટેન્સીસ એટલે નકાર વાક્યો. નકાર વાક્યમાં શું હોય ભાઈ? નોટ, NOT નોટ, અથવા એનું શોર્ટ ફોર્મ અંટ હોય. બરાબર. તમે જાણો છો. પહેલું વાક્ય ભાઈ, આઈ હેવ નોટ drawn a cartoon. I have not drawn a cartoon. ચલો, હવે સમજવાનું છે, લખવાની ઉતાવળ કરતા નહીં, મહેરબાની કરીને. વાક્યના 3 ભાગ પાડી દઈશું આપણા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પ્રમાણે. કરતા એ આઈ છે, ક્રિયાપદ એ ડ્રોન છે. ડ્રોન એટલે દોરવું, ડ્રો, ડ્ર્યુ, ડ્રોન. શું દોરવાની વાત ચાલે છે? એ કાર્ટૂન. બરાબર. કરતા ક્રિયાપદ કર્મા. હેવ આવ્યું ટુ બીનું રૂપ છે. પૂર્ણ વર્તમાન કાળમાં હેવ કહો તો હેઝ હોય. અને નોટ આવ્યું એ નકારનું છે, એ તો આપણને ખબર છે. ચલો, પહેલો નિયમ, જો 5 નિયમોને આપણે ફોલો કરીશું. હવે પહેલો નિયમ છે ભાઈ, કર્મને કરતા બનાવો. કર્મ કયું છે? તો એ કાર્ટૂન. તો એને આપણે આગળ મૂકી દઈશું. તો એ કાર્ટૂન. કર્મને કરતા બનાવો, તો એ આપણે એ કાર્ટૂન આગળ મૂકી દીધું. બીજો નિયમ, યોગ્ય કાળનું ટુ બીનું રૂપ મૂકો. ચલો, ટુ બીનું રૂપ તો આપેલું જ છે, હેવ.
પણ હેવ આવ્યું છે તો ક્યારેક હેવ આવે કહો તો હેજ આવે, એ બદલાઈ શકે. એક વચનની સાથે કાર્ટૂન એટલે એક કાર્ટૂનની વાત છે. હી સી ઈટમાં આવે, ઈટ કહેવાય તો એના માટે આવશે હેઝ. બહુવચન હોય તો હેવ રાખવાનું. તો કર્મને કર્તા બનાવ્યું, ટુ બીનું રૂપ હેઝ મૂક્યું. ત્રીજો નિયમ ભૃતકુદન મૂકો, પણ એના પહેલાં નોટ આપેલું છે તો નોટ. ત્રીજો નિયમ ભૃતકુદન મૂકો, પણ ભૃતકુદન પહેલાં શું મૂકીએ છીએ? બીન. બીન ખબર છે ને, હેવ હેજ અને હેડ આવે એટલે બીન મૂકવાનું છે તો બીન. પછી ભૃતકુદન આપેલું છે ડ્રોન બાય. ચોથો નિયમ કર્તાને કર્મ બનાવો તો આઈનું કર્મ શું થશે? મી. ફૂલ સ્ટોપ. શું મૂક્યું? બીન. બીન ક્યાં મૂકવાનું? હેવ પછી મૂકો, હેજ પછી મૂકો એવું મેં ક્યારેય શીખવાડ્યું નથી. યુ નો, બરાબર? બીન ક્યાં મૂકવાનું? ભૃતકુદનના પહેલાં આવવું જોઈએ. આપણું બીન ક્યાં આવવું જોઈએ ભાઈ? ભૃતકુદનના પહેલાં આવવું જોઈએ, બરાબર? તો ટુ બીના રૂપની સાથે જ નોટ આવતું હોય તે મૂકી દેવાનું. હેવ, હેઝ કે હેડ જે કંઈ હોય તે. હવે કે બીજું વાક્ય, વી હેવ નોટ eaten the sweets. We have not eaten the sweets. તો વી કરતા છે, eaten એ ક્રિયાપદ છે, ખાધું શું? the sweets. હવે 5 નિયમોને ફોલો કરીશું. ખાસ સમજો. પહેલો નિયમ છે ભાઈ કર્મ નહીં કરતા બનાવો તો શું આગળ લઈ લઈશું? તો એ the sweets. બીજો નિયમ યોગ્ય કાળનું ટુ બીનું રૂપ મૂકો તો આપેલું જ છે હેવ નોટ. તો સ્વીટ્સ પણ બહુવચન છે તો એની સાથે પણ હેવ નોટ જ આવશે તો હેવ નોટ સાથે જ મૂકી દેવાનું. ત્રીજો નિયમ ભૃતકુદન મૂકો તો ભૃતકુદન છે પણ એના પહેલાં શું મૂકીશું? હેવ હેઝ વાળા વાક્યોમાં બીન તો BEEN બીન. પછી ઈટન. ચોથા નિયમ પ્રમાણે બાય. અને પાંચમા નિયમ પ્રમાણે કર્તાને કર્મ બનાવો તો બાય અસ. ફૂલ સ્ટોપ. The sweets have not been eaten by us. Okay? Number 3. Asha hasn't cleaned the rooms. Asha hasn't cleaned the rooms. તો આશા એ કરતા છે, ક્લીનડ એ ક્રિયાપદ છે. શું? તો ધ રૂમ્સ આગળ આવશે. કર્મને કરતા બનાવી દઈશું તો મૂકી દઈશું ભાઈ ધ રૂમ્સ. ધ રૂમ્સ એક વચન કે બહુવચન? તો બહુવચન છે તો હેઝન્ટ નહીં ચાલે. હેઝનું શું કરી દેવું પડશે? હેવ. હેવ અને પેલું અંટ લગાડી દેવાનું. હેઝ કાઢીને હેવ મૂક્યું, અંટ તો હેવન થઈ ગયું. ત્રીજો નિયમ ભૃતકુદન મૂકો તો ભૃતકુદન છે પણ એના પહેલાં મૂકી દઈશું BEEN બીન. ચોથા નિયમ પ્રમાણે બીન મૂકી દીધું. પછી ત્રીજો નિયમ છે ક્રિયાપદનું ભૃતકુદન મૂકો તો ક્લીનડ. ચોથા નિયમ પ્રમાણે બાય. અને પાંચમા નિયમ પ્રમાણે ભાઈ કરતા નહીં કર્મ બનાવો તો બાય આશા. નામ છે તે કદી બદલાતું નથી તો હેવન્ટ કે હેઝન્ટ જે હોય તે મૂકવાનું છે. કદાચ એક વચન બહુવચન પ્રમાણે ચેન્જ થઈ શકે, ના પણ થાય. પણ ભૃતકુદનના પહેલાં આવા વાક્યોમાં શું મૂકીએ છીએ? બેન. ધ્યાન રાખીશું. નંબર 4. ચલો. યુ હેડ નોટ આસ્કડ ધ ક્વેશ્ચન્સ. ચલો. યુ હેડ નોટ આસ્કડ ધ ક્વેશ્ચન્સ. ચલો. તો યુ કરતા છે ભાઈ, છે ક્રિયાપદ છે. આસ્કડ પૂછ્યું. શું પૂછવાની વાત છે? ધ ક્વેશ્ચન્સ. બરાબર. હેડ નોટ તો એમનું એમ જ રહેશે. પહેલો નિયમ છે ભાઈ કર્મ નહીં કરતા બનાવો. કર્મ કયું છે? ધ ક્વેશ્ચન્સ. તો ધ ક્વેશ્ચન્સ. બીજો નિયમ છે યોગ્ય કાળનું ટુ બીનું રૂપ મૂકો. કયો કાળ છે? તો આના ઉપરથી ખબર પડશે. આપેલું છે ટુ બીનું રૂપ. હેડ નોટ આપેલું છે તો હેડ નોટ તો એક વચનમાં આવી જાવ અને બહુવચનમાં જાઓ. એ બદલવાનો કોઈ ચાન્સ કે અવકાશ છે નહીં. તો ધ ક્વેશ્ચન્સ હેડ નોટ. હા. ત્રીજો નિયમ ભૃતકુદન મૂકો તો ભૃતકુદન કયું છે ભાઈ? આસ્કડ. પણ ભૃતકુદન પહેલાં શું મૂકીશું? બીન. બીન કેવી રીતે આવે છે તમને ખબર છે? બરાબર. બીન.
ત્રીજો નિયમ ભૃતકુદન મૂકો તો આસ્કડ બાય ચોથા નિયમ પ્રમાણે કર્તાને કર્મ બનાવો તો યુનું કર્મ રહેશે ભાઈ યુ ખબર ને તો ધ ક્વેશ્ચન્સ હેડ નોટ બીન આસ્કડ બાય યુ બરાબર નંબર 5 ધ ટીચર hadn't taught them. The teacher hadn't taught them. ચલો ધ ટીચર એ કરતા છે આ taught એ ક્રિયાપદ છે શીખવ્યું કોને them એટલે તેમને them આગળ આવશે કર્મને કરતા બનાવો તો them આગળ આવશે તો શું થશે they તો અહીંયા મૂકીશું ભાઈ તો they બીજો નિયમ ટુ બીનું રૂપ મૂકો તો હેડન્ટ આપેલું છે તો એક વચનમાં હેડન્ટ ને બહુવચનમાં હેડન્ટ શોર્ટ ફોર્મ છે તો એમનું એમ લખીશું તો દે હેડન્ટ ત્રીજો નિયમ આવે ભૃતકુદન મૂકો પણ એ પહેલાં શું મૂકીશું બીન અને પછી ભૃતકુદન ટીચનું ટોટ આપેલું છે તો દે હેડન્ટ બીન ટોટ બાય કર્તાને કર્મ બનાવો ધ ટીચરનું શું થશે ભાઈ ધ ટીચર ફૂલ સ્ટોપ ખબર પડી ભાઈ તો પૂર્ણ ભૂતકાળ હોય તો પણ બીન મૂકવાનું છે ચલો એક છેલ્લું વાક્ય લખીએ છીએ ચલો હી હેડન્ટ હેલ્પડ ધ બેગર્સ He hadn't helped the beggars. ચલો નથી દેખાતું થોડુંક નીચું કરું છું બરાબર ચલો he hadn't helped the beggars તો he એ કરતા છે helped એ ક્રિયાપદ છે કોને મદદ કરી the beggars એટલે ભિખારી the beggars આગળ આવશે કર્મને કરતા બનાવો તો the beggars બીજો નિયમ ટુ બીનું રૂપ મૂકો તો હેડન્ટ શોર્ટ ફોર્મ આપેલું છે શોર્ટ ફોર્મ મૂકીશું તો એ બદલાવાનું નથી તો હેડન્ટ ધ બેગર્સ હેડન્ટ ત્રીજો નિયમ ભૃતકુદન મૂકો પણ એ પહેલાં શું મૂકીશું બીન ધ બેગર્સ હેડન્ટ બીન પછી ભૃતકુદન હેલ્પડ ચોથા નિયમ પ્રમાણે બાય અને કર્તાને કર્મ બનાવો તો હીનું થશે ભાઈ હિમ તો આવા નકાર વાક્યોમાં હેવ નોટ કે હેઝ નોટ આપેલું હોય બરાબર તો નોટ કાઢવાનું નથી હેવનું ક્યારેક હેઝ થઈ શકે એક વચન બહુવચન પ્રમાણે તે તમે સારી રીતે જાણો છો આપણે ટેન્સ પણ ભણ્યા છીએ પણ હેડ નોટ આપ્યું હોય કે એનું શોર્ટ ફોર્મ હેડન્ટ આપ્યું હોય તો એ બદલવાનું રહેતું નથી આવા વાક્યોમાં ભૃતકુદંત આપેલું જ હોય કારણ કે પૂર્ણકાળમાં ભૃતકુદંત હોય જ છે કારણ કે સૂત્ર છે હેવ હેઝ પ્લસ ભૃતકુદંત અથવા હેડ પ્લસ ભૃતકુદંત પણ શું મૂકવાનું નવું આવે છે બીન બીન ક્યાં મૂકવાનું હેવ પછી મૂકો હેજ પછી મૂકો એવું મેં ક્યારેય શીખવાડ્યું નથી મેં એવું જ શીખવાડ્યું છે તમને પહેલાંથી કે બીન હંમેશા ભૃતકુદન પહેલાં આવવું જોઈએ બીન મૂકવાનું થાય કે બી મૂકવાનું થાય આગળની પોઝિશન પ્રમાણે ભૃતકુદન પહેલાં જ આવવું જોઈએ બરાબર તો એને આપણે ફોલો કરીશું ચલો આ વાક્યો નેગેટિવ છે આટલા લખી દઈશું ઝડપથી 1-2 મિનિટનો ટાઈમ આપું છું ખાલી બરાબર ના લખાય તો બીજા રાઉન્ડની અંદર તમે લેક્ચર જ્યારે સાંભળવાના છો એ વખતે જ લખવાનું ખાસ આગ્રહ રાખજો ચલો હવે
ચલો હવે આવા ને આવા પ્રકારના જે નેગેટિવ સેન્ટેન્સીસ શીખ્યા છે એવા હવે પ્રશ્નાર્થ વાક્યો. હા, લખવાનું બાકી રહી જાય તો ચિંતા કરતા નહીં. વિડીયો દરેકે દરેક વિડીયો આપણો જે લેક્ચર્સનો છે તે 2 થી 3 વખત તમારે સાંભળવાનો છે, ધ્યાનથી સમજવાનો છે અને લખવાનો છે. તો પહેલેથી જ મારો તમને આગ્રહ છે કે પહેલી વખતે તમે કોઈ પણ વિડીયો છે લખવાનો ટાઈમ મળે તો બી લખતા નહીં, પહેલાં સમજજો. બરાબર? પહેલાં આપણે સમજવાની કોશિશ કરીશું. બરાબર? બીજા વખતે એ જ વિડીયો ફરીથી સમજવાનો અને લખવાનો, સમજવાનો અને લખવાનો, અને ત્રીજી વખતે એ જ આપણો વિડીયોનું જે કંઈ લેક્ચર છે તે ફરીથી સાંભળો. આટલી 3 પ્રોસેસ કરશો તો હું માનું છું ત્યાં સુધી તમને આ નહીં કોઈ બી ટૉપિક હોય આવડે જ, એની તાકાત નથી કે તમને ના આવડે. આપણી ઈચ્છા ન હોય તો પણ મગજમાં ઘૂસી જ જાય જો આટલી પ્રોસેસમાં તમે પસાર થાઓ તો. એટલે કોઈ પણ લેક્ચર પહેલી વખતે ધ્યાનથી સાંભળો, સમજો. ભલે વચ્ચે વચ્ચે ટાઈમ મળે તો લખવાની લાલચ કરશો નહીં. બરાબર? બીજી વખતે સાંભળો અને લખો, સાંભળો અને લખો. મોટા ભાગે સાંભળો ત્યારે ઇયરફોન કે હેડફોનનો ઉપયોગ કરજો. ડાયરેક્ટ નહીં, ઇયરફોન કે હેડફોનથી જ સાંભળો. મોબાઈલ આડો રાખો, ઊભો નહીં રાખવાનો, આડો રાખવાનો, તમને ખબર જ છે બધાને. બરાબર? અને ત્રીજી વખતે જ્યારે સાંભળો ત્યારે માત્ર ધ્યાનથી સાંભળવાનું ને સમજવાનું. કોઈ પ્રોબ્લેમ આવશે નહીં. એકદમ ઇઝીલી આ પોઈન્ટ તમારા મગજમાં ફિટ થઈ જશે. બરાબર? અને આ એવા પોઈન્ટ છે લાઈફ ટાઈમ કામમાં આવે. 9 થી 12માં ભણતા હોય, તમે કોલેજમાં ભણતા હોય, યુપીએસસી, જીપીએસસી, આઈએએસ કે કોઈ પણ ક્લાસ 1 કે ક્લાસ 2 ઓફિસરની પરીક્ષાની તૈયારી કરતા હોય કે વિદેશ જવા માટે IELTSની એક્ઝામ આપતા હોય, દરેક પોઈન્ટની અંદર એક્ટિવ પેસિવ આવે ને આવે છે. દરેક જગ્યાએ આ કામમાં આવશે. બરાબર? એટલે કોઈ એવું ન રાખતા કાં તો આપણે 9માં છીએ તો 9માં જ કામમાં આવશે, 10માં છીએ 10માં જ કામમાં આવશે, 11માં જ કે 12માં. લાઈફ ટાઈમ કામમાં આવશે. બરાબર? તો અહીંયા આપણે જે પ્રેઝન્ટ ટેન્સના આપણે નેગેટિવ સેન્ટેન્સીસ શીખ્યા. હવે ઇન્ટ્રોગેટિવ. ચલો, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ મીન્સ પ્રશ્નાર્થ વાક્યો. બરાબર? ચલો, હવે પહેલું વાક્ય હું લખું છું. હવે લખવાની પણ પાછા ફરીથી ઉતાવળ કરતા નહીં. હું 1 નંબરથી આપું છું, તમારે જે નંબર આપતા હોય આપજો, મને કોઈ વાંધો નથી. ચલો, હેવ યુ seen the sun temple? પ્રશ્નાર્થ વાક્ય. હેવ યુ સીન ધ સન ટેમ્પલ? શું તમે સૂર્ય મંદિર જોયું છે? મોઢેરાનું સૂર્ય મંદિર જોયું છે? ઓકે. બરાબર? ચલો, હવે કર્તા, ક્રિયાપદ અને કર્મ 3 ભાગ પાડી દઈએ વાક્યને. ચલો, કર્તા કોણ છે? તો કર્તા યુ છે. કેમ ભાઈ આ નહીં? કારણ કે ખબર પડી ગયા તો પ્રશ્નાર્થ આવ્યું ભાઈ. પ્રશ્નાર્થમાં તો પહેલું શું હોય? ટુ બીનું રૂપ હોય, કો તો સહાયકારક હોય. આગળ જોયું તેમાં કેન, કુડ, મે, માઇટ અથવા વિલ આવતું, અથવા સહાયકારક હોય તો ડુ, ડચ કે ડીડ આવતું. પણ અહીંયા ટુ બીનું રૂપ હેવ અથવા હેજ અથવા હેડ આપેલું હશે. ચલો, પહેલો કર્તા યુ છે. ક્રિયાપદ છે સીન. આ સીન એ શું છે? સીનું ભૃતકુદન. સી, સો, સીન. સી એટલે જોવું, જોયેલું. શું જોયેલું છે? તો ધ સન ટેમ્પલ, સૂર્ય મંદિર. કર્મ બની ગયું. કર્તા, ક્રિયાપદ, કર્મ. પહેલો નિયમ છે ભાઈ, કર્મને કર્તા બનાવો. કર્મ કયું છે? ધ સન ટેમ્પલમાં જુઓ, એસ કેપિટલ છે, ટેમ્પલનો ટી કેપિટલ છે. અને આપણે એના આગળ લઈ લઈશું પહેલો નિયમ ભાઈ, કર્મને કર્તા બનાવો. તો ધ સન ટેમ્પલ આગળ મૂક્યું. બીજો નિયમ, યોગ્ય કાળનું ટુ બીનું રૂપ મૂકો. હવે ટુ બીનું રૂપ તો હેવ આપેલું છે ને, પણ
बहुवचननी साथे हेव आवो। आ सन टेम्पल एटले सूर्य मंदिर एक वचन छे तो एना साथे शुं आवशे? हेज आवशे। पण ए हेज आपणे केवा मूकीशुं? आगळ मूकीशुं। मैं आगळ एटला माटे जग्या राखी छे कारण के कोईपण प्रश्नार्थ जवाब बने त्यारे टू बीनुं रूप हमेशा आगळ मूकवुं पड़े। तो बीजो नियम टू बीनुं रूप मूको तो आपणे आगळ मूक्युं। केम हेज करी? तमने खबर पड़ी कि यू बहुवचन हतुं तो हेव हतुं पण सन टेम्पल पाछळथी आगळ आव्यो एटले करता हवे आ थई गयुं तो आनी साथे शुं आवशे? हेज। तीजो नियम भृतकुदन मूको तो भृतकुदन सीन आपेલું જ છે પણ એના પહેલાં શું મૂકી દઈશું? આવા વાક્યોમાં બીન। બરાબર। ત્રીજો નિયમ ભૃતકુદન મૂકો તો સીન, બીન અને સીન રાઇમિંગ વર્ડ આયા। બરાબર। બાય ચોથા નિયમ પ્રમાણે બાય। પાંચમા નિયમ પ્રમાણે કર્તાને કર્મ બનાવો તો યુનું કર્મ શું થશે? યુ। પ્રશ્નાર્થ છે શું આવ્યું ભાઈ? બીન આવ્યું। આવ્યું ને? बीन क्या मूकवानुं? भृतकुदन पहला आगळ शीख्या छीए आमां कोई नवुं छे नहीं। खाली आमां एक ज वस्तु नवी आई टू बीन रूप आगळ रहेशे अने एनाथी तो आपणे परिचित छीए। वाक्य छीए ज आगळ आवा वाक्य शीखेला छे। बीजुं वाक्य भाई चलो हेव दे प्लेड द गेम्स। हेव दे प्लेड द गेम्स। चलो ए आधे करता है, प्लेड क्रियापद है और द गेम्स है ते कर्म है। द गेम्स आगळ आवशे। बराबर। तो आगळ आवशे तो जो गेम्स बहुवचन है तो एनी साथे टू बीनुं रूप कयुं आवशे? ए पण बहुवचन आवशे। तो पहलो नियम कर्म ने करता बनावो तो आपणे द गेम्स आगळ मूकी दईशुं। बीजो नियम योग्य काळनुं टू बीनुं रूप मूको तो टू बीनुं रूप तो आपेલું છે हेव। आ दे पण बहुवचन है અને પાછળથી આગળ આવ્યું એ પણ બહુવચન છે તો અહીંયા ટુ બીનું રૂપ કઈ રાખીશું ભાઈ? હેવ। બદલી જ દેવું એવું નથી કહેતો, બદલી જ દેવું જોઈએ એવો કોઈ રૂલ્સ છે નહીં। આના પ્રમાણે ચેન્જ થાય। એક વચન હોય તો હેજ કરી દો, બહુવચન છે તો હેવ। ત્રીજો નિયમ ભૃતકુદન મૂકો પણ ભૃતકુદન પહેલાં બીન અને પછી ભૃતકુદન ઉપર આપેલું જ છે। આવા વાક્યોમાં હેવ હેજ અને હેડ આવે એવા વાક્યોમાં બીન આપેલું જ હશે તો બીન પછી પ્લેડ બાય कर्ता ने कर्म बनाओ तो देनु कर्म देम तो बाय देम। त्रीजो नियम हैज कुसुम बॉट द पेन्स। हैज कुसुम बॉट द पेन्स। सो कुसुमे कैसे पेन खरीदी तो ए कुसुम ए करता है, बॉट ए क्रियापद है। बॉट एटले खरीदवू। शू खरीदवानी वात चाले छे? द पेन्स। हवे द पेन्स आगळ मूकीए। हाँ तो द पेन्स पहलो नियम कर्म ने करता बनाव्यो। बीजो नियम टू बीनुं रूप मूको तो हेज आपेलुं छे पण कुसुम एटले सी एक वचन छे तो हेज छे पण पेन्स ए बहुवचन छे तो एनी साथे हेज नहीं आवे। शुं आवशे भाई? हेव। तो हेव आगळ मूकीशुं। तीजो नियम भृतकुदन मूको तो भृतकुदन पहला बीन पछी BOUGST बॉट बाय कर्ता ने कर्म बनाओ तो बाय कुसुम। प्रश्नार्थ चिन्ह तो हैव द पेन्स बीन बॉट बाय कुसुम। नंबर 4 चलो हैड सी सॉन्ग द भजन्स। भजन तो हैड सी सॉन्ग द भजन्स। चलो करता कौन है भाई? सी। क्रियापद है संग एटले गायु। शू गायु? द भजन्स। द भजन्स आगळ आवशे पहला नियम प्रमाणे तो द भजन्स। बीजो नियम टू बीनुं रूप मूको। हेड आपेलुं छे। हवे हेड तो एक वचन में हेड ने बहुवचन में हेड। आमां कदाच बदलाव रहे हेव हेज में पण आमां तो एक ज टू बीनुं रूप छे एटले आमां कदी बदलावानुं नथी। तो हेड द भजन्स। बीजो नियम तीजो नियम भृतकुदन मूको तो ए आ बीन भृतकुदन पहला मूकीशुं ने पछी सिंगनुं भृतकुदन तो अहींया आपेलुं छे सांग बाय सीनुं शुं करीशुं भाई? हाँ प्रश्नार्थ चिन्ह। बराबर। तो हेड द भजन्स बीन सॉन्ग बाय हर। नंबर 5 चलो हेड विपुल dug the ground
હેડ વિપુલ ડગ ધ ગ્રાઉન્ડ. ચલો એ આ વિપુલ એ કરતા છે. ડગ એ ક્રિયાપદ છે. ડીગ ડગ ડગ. ડગ એટલે ખોદેલું. શું ખોદેલું? ગ્રાઉન્ડ કર્મ છે. હવે ગ્રાઉન્ડ આગળ આવશે તો એના માટે તો ટુ બીનું રૂપ એક જ છે નક્કી, હેડ. તો હેડ જ મૂકવાનું છે. તો હેડ ધ ગ્રાઉન્ડ. બે નિયમનો ઉપયોગ થયો. કર્મને એ કરતા બનાવ્યું. ટુ બીનું રૂપ આગળ મૂક્યું કારણ કે જવાબ પ્રશ્નાર્થ જ બને. ત્રીજો નિયમ ભૃતકુદન. પણ ભૃતકુદન પહેલા બીન અને ડગનું ભૃતકુદન ડગ. ચોથા નિયમ પ્રમાણે બાય. કર્તાને કર્મ બનાવો તો વિપુલનો વિપુલ. પ્રશ્નાર્થ ચિહ્ન. તો હેડ ધ ગ્રાઉન્ડ બીન ડગ બાય વિપુલ. નંબર 6. ચલો હેડ I spoken lie. Had I spoken lie? શું હું જૂઠું બોલેલો? ચલો આઈ એ કરતા છે. સ્પોકન એ ક્રિયાપદ છે. લાઈ એટલે જૂઠું એ કર્મ. લાઈ આગળ આવશે તો એની સાથે પણ ટુ બીનું રૂપ હેડ જ આવશે. હા, તો હેડ લાઈ કર્મને કરતા બનાવો. ટુ બીનું રૂપ મૂકો. ત્રીજો નિયમ ભૃતકુદન મૂકો. તો બીન સ્પોકન બાય મી. બરાબર. કર્મને કરતા બનાવ્યું. ટુ બીનું રૂપ મૂક્યું એટલે ટુ બીનું રૂપ આગળ મૂક્યું. ભૃતકુદન પહેલાં બીન મૂક્યું, ભૃતકુદન મૂક્યું, બાય મૂક્યું અને કર્તાને કર્મ બનાવ્યું. તો આવા વાક્યોમાં બીન મૂકવાનું છે એ તો તમને ખબર જ છે. ભૃતકુદનના પહેલાં એ તમને ખબર છે. પણ પ્રશ્નાર્થ વાક્ય હોય તો જવાબ પણ પ્રશ્નાર્થ જ બનશે. એટલે ટુ બીનું રૂપ આગળ રાખવાનું છે. હેવ, હેઝ કે હેડ જે હોય તે. પણ હેડ છે તે એકનું એક જ છે. ટુ બીનું રૂપ એક વચન બહુવચન બંને માટે તો એનું એ જ રહેશે. પણ હેવ અથવા હેઝ ક્યારેક બદલાવ આવી શકે. આવશે જેવું નહીં. પાછળથી જે કર્મને કરતા બનાવીએ એક વચન હોય તો હેજ રહેશે. પાછળથી કર્મને કરતા આગળ લાવીએ જો બહુવચન હોય તો હેવ રહેશે. બરાબર. તો આટલું ઝડપથી સમજી લઈશું અથવા લખી દઈશું. એક જ મિનિટનો ટાઈમ આપું છું કારણ કે લખવા માટે તમને પાછળથી કહું છું. બરાબર. ચલો હવે
આગળના પ્રકારના વાક્યો અને પછી હોમવર્ક. થોડાક વાક્યો હજી આવા હું તમને સમજાવું છું. ચલો હવે નંબર 6 પછી 7 થોડાક આવા વાક્યો કે હેડ યુ નોટ રિટર્ન એન ઈમેલ. ચલો હેડ યુ નોટ રિટર્ન એન ઈમેલ. ચલો બંને ભેગી રચના આવી. તમે જોયું કે પ્રશ્નાર્થ પણ છે અને નકાર પણ છે, નોટ. તો ઇન્ટ્રોગેટિવ નેગેટિવ, પહેલાં નેગેટિવ શીખ્યા પછી ઇન્ટ્રોગેટિવ શીખ્યા, અને હવે બંને મિક્સ રચના. ગભરાવાની જરૂર નથી, વેરી ઇઝી છે. આપણે તો આપણી દેશી સિસ્ટમ પ્રમાણે વાક્યના 3 ભાગ પાડી દેવાના. ચલો કરતા કોણ છે ભાઈ? યુ. ક્રિયાપદ કયું છે? તો રિટર્ન. શું રિટર્ન? તો એન ઈમેલ. કર્મ બની ગયું, લખાયું. શું લખાયું? તો ઈમેલ. અથવા ના લખાયું તો શું ના લખાયું? તો ઈમેલ. ઓકે, તો કરતા ક્રિયાપદ કર્મ. બરાબર. પહેલો નિયમ છે કર્મને કરતા બનાવો, તો એન ઈમેલ આપણે આગળ મૂકીશું ને ભાઈ. તો એન ઈમેલ. બીજો નિયમ યોગ્ય કાળનું ટુ બીનું રૂપ મૂકો. તો ટુ બીનું રૂપ તો હેડ આપેલું જ છે અને પાછું પ્રશ્નાર્થ છે, એટલે ટુ બીનું રૂપ આગળ જ મૂકવું પડશે. તો હેડ તો એક જ છે, ખબર છે ને? એક વચનમાં હેડ આવશે, બહુવચનમાં હેડ આવશે, એટલે અહીંયા પણ શું રહેશે? હેડ. તો હેડ એન ઈમેલ. બરાબર. ત્રીજો નિયમ ભૃતકુદન મૂકો. તો ભૃતકુદન પહેલાં નોટ છે તો એમનું એમ નોટ મૂકવાનું, પણ પછી ભૃતકુદન પહેલાં આપણે શું મૂકતા? બીન મૂકતા હતા, ખબર છે ને? નોટ તો મૂકતા નતા, આવતો જ મૂકવાનું છે. બરાબર. તો બીન પછી ભૃતકુદન રિટર્ન બાય કર્તાને કર્મ બનાવો તો યુ. પ્રશ્નાર્થ ચિહ્ન રહેશે. જગ્યા થોડી ઓછી છે. તો હેડ એન ઈમેલ નોટ બીન. શું આવ્યું? બીન. આગળ આવતું હતું જ, પણ આગળ નોટ આવી ગયું તો કોઈ ગભરાવાની જરૂર નહીં. પહેલાંમાં નકાર વાક્યમાં શું કરતા આપણે? નોટના પછી બીન મૂકતા, ખબર છે ને? તો એ જ પોઝિશન છે. પ્રશ્નાર્થે છે પહેલાંમાં હેડ નોટ અહીંયા ભેગું આવતું, અથવા હેવ નોટ અહીંયા ભેગું આવતું. અહીંયા હેડ આગળ છે અને નોટ પાછળ છે, અથવા હેવ આગળ આપ્યું અને નોટ પાછળ પણ આપેલું હોઈ શકે. ડોન્ટ વરી. બીજું વાક્ય had they not finished the work. ચલો had they not finished the work. ચલો they કરતા છે, finished એ ક્રિયાપદ છે, the work એ કર્મ છે. the work આગળ આવશે. the work માટે પણ ટુ બીનું રૂપ કઈ મૂકીશું? had જ. તો had આગળ મૂકી દઈશું. તો had the work. ચલો કર્મને કરતા બનાવ્યું, ટુ બીનું રૂપ મૂક્યું. ત્રીજો નિયમ ભૃતકુદન મૂકો. તો ભૃતકુદન પહેલાં નોટ છે તો નોટ, અને પછી બીન, અને પછી ભૃતકુદન ફિનિશ્ડ બાય. કર્તાને કર્મ બનાવો તો તેનું થશે ભાઈ ધેમ. પ્રશ્નાર્થ ચિહ્ન. તો હેડ ધ વર્ક નોટ બીન ફિનિશ્ડ બાય ધેમ. નંબર 9. ચલો have they not read a story. have they not read a story. ચલો they કરતા છે, read એ ક્રિયાપદ છે ને સ્ટોરી એ કર્મ છે. સ્ટોરી આગળ આવશે તો એ સ્ટોરી કર્મને કરતા બનાવો. બીજો નિયમ ટુ બીનું રૂપ મૂકો. તો ટુ બીનું રૂપ હેવ આપેલું છે, પણ તેની સાથે હેવ છે. સ્ટોરી એક વચન છે તો હેવ નહીં ચાલે. તો શું આવશે? હેઝ. પહેલો અક્ષર કેપિટલ. કેમ હેઝ થઈ ગયું? ખબર પડી ને? આ બહુ વચન હતું તો તે હતું, પણ કર્મને કરતા બનાવ્યું તો એ સ્ટોરી આગળ આવ્યું. એ સ્ટોરી એટલે એક વાર્તા, એક વચન છે તો એની સાથે હેઝ.
ત્રીજો નિયમ ભૃતકુદન મૂકો, પણ ભૃતકુદન પહેલાં નોટ આપેલું છે, પછી આપણે ભૃતકુદન પહેલાં શું મૂકીશું? બીન, અને પછી ભૃતકુદન રેડ. આમાં ભૃતકુદન તો આપેલું જ હશે હેવ, હેજ અને હેડવાળા વાક્યમાં, બરાબર. બાય ધેમ પ્રશ્નાર્થ છે. તો હેજ એ સ્ટોરી નોટ બીન રીડ બાય ધેમ. તો નોટ ક્યાં મૂકવાનું છે એ આપણે વિચારવું નથી, જો આપ્યું છે તે મૂકવાનું છે. ભૃતકુદન પહેલાં છે, બરાબર. પહેલાંમાં હેડ નોટ, હેવ નોટ, હેઝ નોટ અહીંયા ભેગું આવતું, અહીંયા પ્રશ્નાર્થ છે એટલે હેવ કહો તો હેઝ કહો તો હેડ આગળ જતું રહ્યું, કોઈ ફેર પડતો નથી આપણે. ચલો નંબર 10. હેવ વન્ટ વી grown the neem trees. નીમ ટ્રીઝ એટલે લીમડાના વૃક્ષો. હેવન્ટ વી ગ્રોન ધ નીમ ટ્રીઝ, શું અમે લીમડાના વૃક્ષો નથી વાવ્યા? ચલો, વી એ કર્તા છે, ગ્રોન એ ક્રિયાપદ છે, અને ધ નીમ ટ્રીઝ કર્મ છે. હવે તમને એમ થાય કોઈ નોટ નથી આપી, હાશ ના, નોટ આપેલું છે પણ આગળ જતો રહ્યું. અહીંયા શોર્ટ ફોર્મ કરી દીધેલું છે તો આપણે કોઈ ગભરાવાની જરૂર નથી. આપણે આગળ નોટ આપી છે તો આપણે એ જ પોઝિશનમાં મૂકવાનું. આ હેવ છે તો કદાચ હેવનું હેઝ થાય, પણ જોઈએ પહેલો નિયમ કર્મને એ કરતા બનાવો, તો ધ નીમ ટ્રી આપણે આગળ મૂકી દઈશું. બીજો નિયમ છે ભાઈ યોગ્ય કાળનું ટુ બીનું રૂપ મૂકો, તો ટુ બીનું રૂપ તો હેવ આપેલું છે. વી એ બહુવચન છે તો હેવ, પણ નીમ ટ્રીઝ પણ બહુવચન છે તો એની સાથે પણ હેવ જ રહેશે. તો હેવનું એમનું એમ અહીંયા જે આપ્યું છે એ જ પોઝિશનમાં હેવન્ટ મૂકીશું. તો હેવન્ટ ધ નીમ ટ્રીઝ. ત્રીજો નિયમ અહીંયા ભૃતકુદન મૂકો. અહીંયા નોટ મૂકવાની જરૂર નથી, નોટ તો આગળ આપેલું જ હતું, વય એમ જ કરવાનું આપણે. ભૃતકુદન તો ભૃતકુદન પહેલાં બીન, ભૃતકુદન આપેલું છે ગ્રોન બાય, વીનું કર્મ બનશે ભાઈ અસ, બરાબર. તો હેવન્ટ ધ નીમ ટ્રીઝ બીન ગ્રોન બાય અસ. 11. હેડન્ટ મોના રંગ ધ ગીતાર. હેડન્ટ મોના રંગ ધ ગીતાર. ચલો, એ મોના કરતા છે, રંગ એ ક્રિયાપદ છે, અને ધ ગીતાર એ કર્મ છે. પહેલા નિયમ પ્રમાણે કર્મને કરતા બનાવીશું. શું આગળ લઈ લઈશું ભાઈ? તો ધ ગીતાર. બીજો નિયમ ટુ બીનું રૂપ મૂકો. તો ટુ બીનું રૂપ તો આગળ હેડ આપેલું છે, પણ હેડનું શું છે? નકાર. હેડ એન્ડ શોર્ટ ફોર્મ છે તો આપણે એમ નિયમ રાખવાનું. તો હેડન્ટ ધ ગીતાર, હેડન્ટ ધ ગીતાર. બે નિયમનો ઉપયોગ. ત્રીજો નિયમ ભૃતકુદન મૂકો. તો પહેલાં બીન, ભૃતકુદાંત રંગ આપેલું છે બાય મોના પ્રશ્નાર્થજીનું. તો આવા વાક્યો ભાઈ, આવા વાક્યો આવું ત્યારે હેવ, હેઝ કે હેડ આગળ આપેલું હોય, વચ્ચે નોટ મૂકેલું હોય તો આપણે કોઈ ટેન્શન રાખવાની જરૂર નથી. આપણે જે પોઝિશનમાં ભૃતકુદનના પહેલાં નોટ છે એ મૂકવાનું, પણ પછી આપણે બીન મૂકવાનું, પછી ભૃતકુદન મૂકવાનું. આટલું ધ્યાન રાખીશું. આગળ શીખ્યા છે તેવા જ વાક્યો છે એટલે કોઈ ગભરાટ છે નહીં, પણ બંને મિક્સ કરીને ઇન્ટ્રોગેટિવ અને નેગેટિવ મિક્સ કરીને વાક્યો લખ્યા આપણે, બરાબર. ચલો, હવે તમને હોમવર્ક આપું છું, બરાબર. લખવાની આ ઉતાવળ કરવાની નથી. જો બાકી હોય, બાકી જ હોય ભાઈ, મેં કીધેલું જ છે તમને, બાકી રાખો, બીજી વાર સાંભળો તો આપણે બીજા રાઉન્ડમાં લખવાનું છે. હવે આજે જે 3 જેટલા ટૉપિક મેં નાના નાના ચલાવ્યા પૂર્ણ વર્તમાન કાળમાં, સૌ પ્રથમ આપણે નેગેટિવ શીખ્યા, પછી ઇન્ટ્રોગેટિવ શીખ્યા, અને પછી લાસ્ટમાં નેગેટિવ પ્લસ ઇન્ટ્રોગેટિવ બંને મિક્સ વાક્યરચના શીખ્યા. હવે એના આધારે તમને અહીંયા એક્સરસાઇઝ આપું છું એટલે તમારે બરાબરની પ્રેક્ટિસ થશે, બરાબર. અને બીજા વાક્ય થોડાક આગળનો પણ આવશે ભાઈ, આગળના પોઈન્ટ પણ આપણે ભૂલવાના નથી, બરાબર. એને પણ આપણે ધ્યાનમાં રાખીશું. ચલો, હવે અહીંયા જે હોમવર્ક તમે જ્યારે પણ લખો ત્યારે હંમેશા જવાબની માટે લખવા માટે 2 લીટી છોડજો, બરાબર. સૌ પ્રથમ આજે જે શીખેલા છે એ ટાઈપના વાક્યો આપું છું.
चलो 15 वाक्य भाई आज सेट कर्या छे आपणे। चलो विद्यार्थी मित्रों, तो आपणे अत्यार सुधी जे आजे चाल्युं छे बराबर, आजे पूर्ण वर्तमान काल पूर्ण भूतकाळनी अंदर आपणे नकार वाक्यो, प्रश्नार्थ वाक्यो अने नकार प्लस प्रश्नार्थ वाक्यो, तो एवा वाक्यो छे। पछी गई वखते जे चाल्या हता एवा प्रकारना वाक्यो छे, एनाथी आगळनी वखते चाल्या हता एवा प्रकारना वाक्यो छे, भविष्यकाळना पण वाक्यो छे, मॉडल ऑक्झिलरीना ज वाक्यो छे, अने छेल्ले जोशो तो डोंट वाळुं वाक्य जे छे, द्विकर्मक रचनावाळा पण वाक्यो लखेला छे। तो अत्यार सुधी जे चाल्युं छे मोटाभागनुं आवरी लेवानो अहींया प्रयास कर्यो छे। 15 वाक्यो आपेला छे, जाते प्रयत्न करवानो छे। आवा हेव हेज अने हेडवाळा वाक्योमां भूतकुदंत आपेલું જ હોય છે એટલે વેરી ઇઝી થઈ જશે। એમાં બીન મૂકવાનું થાય, પણ જો કેન કુડ કે વિલ કે શેલ વગેરેવાળા વાક્યો આવે તો એમાં બી મૂકવાનું થાય છે। ડુ ડઝ કે ડીડવાળા વાક્યોમાં બી કે બીન કશું આવતું નથી, એના બદલામાં ટુ બીનું રૂપ એમ जार को तो वॉज वेर આવે છે। બરાબર, વાક્યો આ રીતે આપણે લખી દઈશું। લખ્યા પછી તમને નેક્સ્ટ લેક્ચરની અંદર હું સોલ્વ કરાવીશ। આગળના બધા જ ટોપિક્સનું રિવિઝન કરજો ભાઈ। હવે આપણે ધીમે ધીમે આગળની તરફ જે જઈએ છીએ બરાબર, એટલે આગળના બધા ટોપિક્સનું રિવિઝન જરૂરી છે, નહીં તો આજે જે ચાલ્યું છે તમને આવડશે કે આજ તો બહુ ફોરું હતું એવું લાગશે આપણને બરાબર, પણ આગળનું અને બધું મિક્સ થશે એટલે બધું એવું ભેગું થઈ જશે, ગરબડ ગોટાળા ન થાય બરાબર। એના માટે આપણે રોજે રોજ થોડુંક રિવિઝન કરવાનું। અત્યારે તમે ફ્રી છો તો એનો સદુપયોગ કરી શકો। કોઈને કોઈ પણ વાક્યની અંદર આગળ સોલ્વ કરાયું એમાં कोई कन्फ्यूजन होय, कोई समझण न पड़े तो तमे मने मैसेज द्वारा के फोन द्वारा कॉन्टेक्ट करी अने एनु गाइडन्स मेळवी शको छो, एनी समजूती मेळवी शको छो। थैंक यू वेरी मच मित्रों। हैव अ हैप्पी एंड सेफ डे। बी एट होम, बी हैप्पी, बी सेफ। थैंक यू। गुड बाय।